નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાંથી 16 કામો પૈકી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર, દક્ષિણ ઝોનની કચેરી, પશ્ચિમ ઝોનની કચેરી, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખાના મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું, જ્યારે 15 કામોને મંજૂરી આપવામાં આવી હતી. કામ બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની બેઠકમાં 15 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. આમાંથી એક કામ મુલતવી રહ્યું છે, 3 ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે. કામની વાત કરીએ તો ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા ગોત્રીથી બાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર આરસીસી સ્લેબ જે 3.8 કિલોમીટર લંબાઈમાં 6 મીટર પહોળો 300 mm સ્લેબ નાખવાનું કામ હતું, જે 16.5% ઓછા 17,08,15,687 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે એસઆર પેટ્રોલ પંપથી રાજપથ કોમ્પ્લેક્સથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પોલીસ સ્ટેશન થઈને ભાયલી ગેટ સુધીની વરસાદી ગટર 13.26%ના ઓછા ભાવે 1,32,06,458ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ખોડિયાર ચોકડીથી બ્રોડવે તરફના રોડ પર નવીન વરસાદી ગટર નાખવાનું કામ 19.39% ઓછા 82,26,670 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં દંતેશ્વર વિસ્તારના ભરવાડવાસમાં ડ્રેનેજ નળીકા નાખવાના કામને 9.5% ઓછા અને 37,55,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં સૌરાષ્ટ્ર પ્રાંતથી નાયરા પેટ્રોલ પંપ સુધીની ડ્રેન લાઇન નાખવાના ઇજારાદારને 9.47% ઓછા 37,03,827 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં કરોડિયા ગામના વિવિધ ફળિયાઓમાં નવીન રેલ લાઇન નાખવાના કામમાં 15% વધુ મુજબ 23,16,015 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હસ્તક અલગ અલગ ઇમારતોના રંગરોગાનના કામમાં ફેરફાર કરી જે 50 લાખની નાણાકીય મર્યાદા માગી હતી, એના બદલે 25 લાખની નાણાકીય મર્યાદા અને 8% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતા દ્વારા વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક 1,080ના ભાવપત્રકને 90 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ફેરફાર સાથે મંજૂર કર્યું છે. L1 અને L2 બંનેને L1ના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. 15માં નાણાં પંચની 22-23ની ગ્રાન્ટમાં 6 નંગ ચેસીસ માઉન્ટેડ સુપર સકર લેવાના હતા, જેના 6 મશીનના O&M અને 6 મશીનની પરચેસ આ કામને મંજૂરી આપવામાં આવી છે. ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. L1 અને L2 બંનેને L1ના ભાવેથી સરખા ભાગે કામગીરી, એટલે કે 3 મશીન L1 પાસે, 3 મશીન L2 પાસે અને O&M 3 મશીનનું O&M L1 કરશે અને 3 મશીનનું O&M L2 કરશે. અને એક મશીનની કિંમત છે 2,65,00,000 અને જે O&M છે એ બધું ભેગું થઈ અને 31 કરોડનું લગભગ કામ થવા જઈ રહ્યું છે. L1 અને L2ને સરખા ભાગે આપવાનું રહેશે. 2 નંગ વીડ હાર્વેસ્ટિંગ મશીનના કોમ્પ્રિહેન્સિવ O&Mનો ઇજારો હતો, જે આજની સ્ટેન્ડિંગમાં મુલતવી રાખવામાં આવ્યો છે. પુરવઠા શાખા દ્વારા નોર્થ હરણીમાં જે 24/7નું નેટવર્ક હતું, જેની નળિકાઓ નહેરો હતી અને પાણીની તકલીફ છે, એથી નેટવર્કમાં સુધારણું કરવા માટે 18.80% વધુના ભાવ અને 93,97,000 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 15માં રેવા પાર્ક ગાર્ડન જવાના 3 રસ્તાથી ડીમાર્ટ સુવેજ પમ્પિંગ જવાના 3 રસ્તા સુધી 400 mmની નળિકા નાખવાનું કામ છે, જે 25.91% વધુ અને 64,97,232 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે.
આદવા રોડ પર જે 900 એમની HS ફીડર નળીકામાં રવાલ ગામ પાસે ભંગાણ પડ્યું હતું. એ GPMC એક્ટ 67(3) હેઠળ 48,51,913નું જે 67(3)માં કામ થયું છે એને જાણમાં લીધું છે. પશ્ચિમ ઝોનના વાર્ષિક ઇજારાથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકાનું જે કામ છે જે 9.97% ઓછાના યુનિટ રેટનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામને 16% ઓછા 5 કરોડની નાણાકીય મર્યાદામાં આ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં છાણી જકાતનાકા સળકતી છાણી કેનાલ તરફ જતા આઇલેન્ડ પર ખંડા સાહેબનું ચિહ્ન મૂકીને આઇલેન્ડ ડેવલપ કરી અને 5 વર્ષ માટે નિભાવણી કરવા માટે કરવાની મ્યુનિસિપલ કમિશનર સત્તા આપવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.